કેન્દ્ર અને રાજ્યમાં કેવાયસી અપડેટની પ્રક્રિયાના ભાગરૂપે આજે વિદ્યાનગર પોલીસને મળી એક એવી સફળતા કે જેને વિખરાયેલા એક પરિવારને પુનઃ મેળાપ કરાવ્યો। જાણીશું સંપૂર્ણ માહિતી આજના વિશેષ અહેવાલમાં। જૂનાગઢના કિશોરભાઈનો દીકરો ધોરણ 12ના અભ્યાસ બાદ વિદ્યાનગરી ગણાતા વિદ્યાનગરની સેમકોમ કોલેજમાં BCA કરવા આવ્યો હતો, જ્યાં તેને રહેવા માટે પરિવારે સ્વામિનારાયણ ગુરુકુલની હોસ્ટેલમાં વ્યવસ્થા કરી આપી હતી। જો કે બીજા સેમેસ્ટરના પેપર પૂરા થયા બાદ 19 વર્ષીય મિત કોઈને પણ કહ્યા વગર નીકળી ગયો હતો। પરિવારને જાણ થતાં પરિવારે વિદ્યાનગર પોલીસ મથકે પોતાના દીકરાની મિસિંગ કમ્પ્લેન્ટ લખાવી। વિદ્યાનગર પોલીસે મિતના કોલ અને લોકેશનના આધારે વડોદરાથી લઈ દિલ્હી અને અમૃતસર સુધી તપાસ હાથ ધરી, પરંતુ મિતનો કોઈ જ પત્તો ના મળ્યો। આખરે 7 મહિના બાદ મિતના જૂનાગઢ સ્થિત ઘરે મિતના નામનો એક પત્ર આવ્યો, જેમાંથી નીકળ્યું મિતનું આધાર કાર્ડ અને પરિવાર આધાર કાર્ડ લઈને પહોંચ્યું વિદ્યાનગર પોલીસ સ્ટેશન। વિદ્યાનગર પોલીસે આધાર કાર્ડ જોતા મિતે અપડેટ કરાવેલ મોબાઈલ નંબર મળી આવ્યો હતો, જેનું લોકેશન રાજસ્થાનનું મળી આવ્યું હતું। પોલીસે મિતના પિતાને સાથે રાખી એક ટીમ રાજસ્થાન રવાના કરી દીધી અને રાજસ્થાનના કોટા સ્થિત ગુરુકૃપા નામની હોટલમાં મિત વેટર તરીકે કામ કરતો મળી આવ્યો હતો। આ રીતે આધાર અપડેટના કારણે એક પરિવારનો 19 વર્ષીય દીકરાનો પરિવાર સાથે મેળાપ થયો અને વિદ્યાનગર પોલીસે પણ આખરે 7 મહિને સફળતા મેળવી। મારું નામ મિત કિશોરભાઈ સાવલિયા છે। હું સેમકોમ કોલેજમાં BCA સેકન્ડ યરમાં સ્ટડી કરતો હતો। જ્યારે એક્ઝામ આવી ત્યારે થોડી મૂંઝવણના લીધે, થોડું અંદર ગભરામણના લીધે મેં અલગ ડિસિઝન લઈ લીધું, ઇન્ડિપેન્ડન્ટ થવાનું। તો મેં બહાર કામ શોધવાનું નક્કી કર્યું। તો પછી મેં અંદર ગભરામણ, થોડા ટેન્શન લીધે પરિવારને જણાવવાનું જરૂરી ના સમજ્યું। તો મેં મારી ખુદના જ વિચારોને મેં બહાર જતો રહેલો। બહાર 7 મહિના અલગ કોટા કામ કર્યું હોટલની અંદર। પછી મારા પપ્પાએ મને થોડો પોલીસનું ને એનું હેલ્પને લીધે હું મળી આવ્યો। અને ત્યાર પછી મારા પપ્પાને મેં વાત મારી અંદરની મૂંઝવણો જે હતી બધી જણાવી। ત્યારે હું રિલેક્સ છું। હું એક એવો સંદેશો આપું છું, દરેક સ્ટુડન્ટે તેમના પરિવાર જોડે રિલેક્સથી વાત કરવી જોઈએ। તેમના ફેમિલી તેમના બેસ્ટ ફ્રેન્ડ હોય છે। 7 મહિના ઘણું ટફ લાગ્યું। પહેલાં હું અમૃતસર ગયેલો અને ત્યાં મને જોબ ના મળી। ત્યાંથી હું પાછો રિટર્ન કોટા આવેલો રાજસ્થાન। ત્યાં હોટલની અંદર મને ફર્સ્ટ ટાઈમ જ જોબ મળી ગયેલી હોટલમાં। 7 મહિના ઘણા ટફ લાગ્યા ફેમિલી વિના। કોઈ એવી મુવમેન્ટ હતી 7 મહિનામાં કે જ્યારે પરિવાર હા, ઘણું। રક્ષાબંધન છે, રિસેન્ટલીમાં દીદીનો જન્મદિવસ। ઘણા વાર તહેવારો પર પરિવારની ઘણી યાદ આવેલી। અંદરની મૂંઝવણોના લીધે હું કહી ના શક્યો। સર, આપનું શું નામ? મારું નામ કિશોરભાઈ સાવલિયા। કેશવભાઈ, આપનો દીકરો 7 મહિના પહેલા ગુજર હતો અને હવે મળ્યો છે, શું કહેશો? એમાં સર એવું છે ને કે મારો દીકરો 9/5/2024 ગુમ થયો હતો। ત્યાર પછી વિદ્યાનગર પોલીસને અમે જાણ કરી અને ખૂબ મહેનત કરી, પણ કોઈ કડી મળતી નહોતી। બધી રીતે તપાસ કરી, દિલ્હી, અમૃતસર, પણ તોય ક્યાંય ભાળ નહોતી મળતી। એને મોબાઈલની કોઈ ડિટેલ નહોતી આવતી। પછી એક જ આધાર કાર્ડની લિંક આવી અને એની ઉપરથી અમે પોલીસને જાણ કરી કે ભાઈ આ આધાર કાર્ડ આવ્યું છે, એમાં એક નંબર હતા। એ નંબર ઉપરથી વિદ્યાનગર પોલીસે તપાસ કરી અને એનું લોકેશન કાઢ્યું અને એને કોટાથી મળી આવ્યો। જે મળી આવ્યો તમારો દીકરો, બરાબર, તમે અન્ય લોકોને શું સલાહ આપશો આ ઘટના ઉપરથી હું એ કહેવા માગું છું કે હર કોઈ ભારતના નાગરિકને KYC સરકારની યોજના છે એ ફરજિયાત કરવી જોઈએ। આનાથી આપણને આ રીતનો ફાયદો થાય। કેવી રીતે ફાયદો?
ફાયદો એમ થયો કે બધાય પ્રયત્ન અમે કર્યા, મોબાઈલનું નેટવર્ક બધું, પણ એ બધું બંધ હતું. પણ આ એક KYC ને હિસાબે આધાર કાર્ડ લિંક થયું અને અમને એ ડેટા એના મળ્યા, એટલે અમને ગોતવામાં સફળતા મળી. માતા પિતાને શું સલાહ આપશો? બધા માતા પિતાને કહું છું કે આપણું સંતાન ગમે ત્યાં કોલેજમાં કે બહાર ભણતું હોય તો સતત એના સંપર્કમાં રહેવું જોઈએ, અથવા એને ન ભણવાનું ફાવતું હોય તો એ પ્રમાણે એને આપણે સમજાવી, અને જો ભણીએ એમ હોય તો ભલે, ના ભણે તો એને કોઈ પણ જે એને રસ હોય એ વસ્તુ એને કરવા દેવી જોઈએ, તો આ વસ્તુ ના બને. પંચાલ સાહેબ, એવું પિતા અને પુત્રનું મિલન એવું કયું કારણ રહ્યું જેના કારણે બંનેના 7 મહિના પછી મિલન થયું, અને પોલીસ કઈ દિશામાં તપાસ કરતી? તારીખ 9/5/2024ના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં રહેતા અને વિદ્યાનગરના સેમકોમ કોલેજમાં BCAના સેકન્ડ યરમાં અભ્યાસ કરતા મૂળ જૂનાગઢના વતની મિત કિશોરભાઈ સાવલિયા, ઉંમર વર્ષ 19, BCAના સેકન્ડ યરના લાસ્ટ પેપરના દિવસે ડિપ્રેશનમાં આવતા, ટેન્શનમાં આવતા તે પોતાનું સ્વામિનારાયણ ગુરુકુળમાંથી પરીક્ષા આપવાનું જવાનું કહી અને પોતાનું ઘર છોડી જતા રહેલા. આ બાબતે તેમના પિતાશ્રીએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં આ બાબતે મિસિંગની જાહેરાત દીધેલી હતી. ગુમ થનાર મિતના મોબાઈલ ઉપર ટ્રેસ કરી અને વિદ્યાનગરથી વડોદરા, દિલ્હી અને અમૃતસર સુધી તપાસ કરેલી. છેલ્લા 7 મહિનાથી આ તપાસ ચાલુ હતી. જે જગ્યાએ લોકેશન મળતા ત્યાં વિદ્યાનગરના PI DR ગોહિલ, PSI PK મંડોરા તથા તેમની ટીમ આ તમામ બાબતે એના લોકેશન ટ્રેસ આઉટ કરતા, પરંતુ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો હોવાથી અને અમૃતસર પછી કોઈ પણ લોકેશન નહીં મળવાથી મિત મળી આવેલ નથી. પરંતુ હાલમાં જે પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે જે આધારનું અપડેટ કરવામાં આવે છે એના ભાગરૂપે જ આ મિતે પોતાનું આધાર છે અપડેટ કરેલું KYC દ્વારા, અને જેના આધાર પર આધાર કાર્ડ અપલોડ થતાં અને અપગ્રેડ થતાં એનું આધાર કાર્ડ જૂનાગઢના એડ્રેસ પર આવેલું હતું. એમાં જે મોબાઈલ નંબર મળી આવેલો હતો એ મોબાઈલ અમે ટ્રેસ કરેલો, અને મોબાઈલની કોલ ડિટેલને આધારે વિદ્યાનગરની પોલીસની ટીમ તેના પિતાને લઈ અને રાજસ્થાનના કોટા ખાતે ગુરુકૃપા ધાબામાં વેઇટર તરીકે કામ કરતા મિતને છેલ્લા 7 મહિનાથી જે ત્યાં વેઇટર તરીકે કામ કરતા તેને શોધી લાવવામાં સફળતા મળેલી છે. અને આજે 7 મહિના પછી 19 વર્ષના મિતને તેના પિતા સાથે મિલન કરાવેલ છે.